અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાંથી 4 વર્ષની બાળકીના અપહરણના મામલે આખરે પોલીસને સફળતા મળી છે. પોલીસે દિવસોના ગાળામાં જ અપહરણ કરનાર મહિલા અને તેની બાળકીને શોધી કાઢી છે. પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણને લઈને ફરિયાદ દાખલ કરાઈ હતી. 4 વર્ષની બાળકીનું લો ગાર્ડનથી અપહરણ થયું હોય તેવી ફરિયાદ આવી હતી. ત્યારબાદ ઝોન 1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળીને તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ટીમ બનાવાઈ હતી. દરેક ટીમમાં 4 સીસીટીવીના જાણકાર લોકો હતા. બાળકીને લઈ જનાર મહિલા નિકિતા અંબાલાલા દંતાણી તરીકે ઓળખાઈ છે. નિકિતાના પહેલા પતિનું મૃત્યુ થયું હતું. બીજા લગ્ન પ્રેમ લગ્ન થયા હતા, તો બીજા લગ્નમાં બાળક ન થતા પતિએ તેને છોડી દીધી હતી. નિકિતાના માતા પિતા પણ તેની સાથે સંબંધ રાખતા ન હતા. આખરે મહિલાએ બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીનું મેડિકલ તપાસ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. શનિવારના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાવેલો અપહરણનો, અને એ ગુનાની વિગત મુજબ એક 4 વર્ષની બાળકીનું એલિસ બ્રિજ લો ગાર્ડન ખાતેથી કોઈ અજાણી વ્યક્તિ એનું અપહરણ કરેલાની જાણ આ જે અપહૃત 4 વર્ષનું બાળક છે એના માતા પિતાએ કરી. શરૂઆતમાં જે બાળક ગુમ થયું છે એ અરસામાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રશ્ન એ હતો કે આ બાળકને કોણ લઈ ગયું અને કેવા સંજોગોમાં લઈ ગયેલું છે, કારણ કે બાળકના માતા પિતાની આર્થિક હાલત બહુ સારી નથી. એ લોકો અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે, ઘરકામ કરીને એમનું ગુજરાન ચલાવે છે. એટલે બીજા કોઈ પ્રશ્નો એ પ્રકારના અથવા તો કારણો જણાતા નહોતા. ત્યારબાદ લો ગાર્ડન ખાતે જે સીસીટીવી જે ઇન્સ્ટોલ કરેલા છે એ પણ ઘણા સમયથી કાર્યરત નહોતા. એટલે કોણ આ બાળકને લઈ ગયું એ વિશે શરૂઆતમાં ખૂબ જ પરિસ્થિતિ થોડી મુશ્કેલ હતી. ત્યારબાદ ઝોન 1 જે પોલીસ છે અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે સાથે એક કામ શરૂ કરેલું અને જે તે વિસ્તારમાં ફિઝિકલી અલગ રીતે બધા જ વિસ્તારોમાં એની તપાસ હાથ ધરેલી. લગભગ 2 દિવસ જેટલો સમય થયો, તેમ છતાં આ જે અપહૃત બાળક જે છે એના વિશેની અથવા તો કોણ લઈ ગયું છે એના વિશેની કોઈ માહિતી મળી નહોતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ટીમનું ગઠન કરવામાં આવેલું અને દરેક ટીમમાં 4 જે ટીમના સભ્યો હતા એ સીસીટીવી જોવાના માહિર લોકો હતા. અને એના કારણે એક પ્લાન મુજબ લગભગ સતત છેલ્લા 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ રહેલી અને એમાં આ બાળકીને શોધવામાં સફળતા મળેલી છે.